નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત પોલીસની અનોખી પહેલ, દિવ્યાંગ બાળકો સાથે હોળી અને ધૂળેટીની કરી રંગારંગ ઉજવણી। શહેરમાં સાધુનો વેશ ધારણ કરી ભોળા લોકોને ફસાવતી મદારી ગેંગના 2 સાગરીતો પકડાયા। સુરત પાલિકા ચકાસણીમાં આઈસ્ક્રીમ અને દૂધના 9 નમૂના થયા ફેલ। કેટરિંગના બહાને લઈ જઈ સગીરાને 2 લાખમાં વેચી દેનાર મહિલા સહિત 2ની ધરપકડ। હજીરામાં કામદારો સામે કરાયેલ પોલીસની કાર્યવાહીને લઈ યુનિયનના આક્ષેપ, કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। લોકસભા ચૂંટણીના પોણા 2 વર્ષ બાદ નિલેશ કુંભાણી અને ભાજપ વચ્ચેની કથિત ગોઠવણ અંગે પડદો ફરીથી ઉંચકાયો। સમાચાર વિગતે જોઈએ। સુરત પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમના પત્ની સંધ્યાસિંહ ગહેલોતે અડાજણ સ્થિત જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ બાળકો સાથે હોળી ધૂળેટીના તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી। સામાન્ય રીતે કડક છબી ધરાવતી પોલીસનો આજે એક અત્યંત સંવેદનશીલ અને માનવીય ચહેરો જોવા મળ્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓ બાળકો સાથે ગુલાલ ઉડાડીને તેમની ખુશીઓમાં સહભાગી થયા હતા। પોલીસ કમિશનર અને તેમના પરિવાર દ્વારા ખાસ અવસરે દિવ્યાંગ બાળકોને પિચકારી, રંગો અને વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી। વર્દીના શિસ્ત વચ્ચે પણ બાળકો સાથે બાળક બનીને રમનારા પોલીસ અધિકારીઓને જોઈ આસપાસના લોકો પણ પ્રભાવિત થયા હતા। બાળકોને જ્યારે નવી પિચકારીઓ અને મીઠાઈઓ મળી ત્યારે તેમના નિર્દોષ ચહેરાઓની મુસ્કાનને આખા વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું। કમિશનરે જણાવ્યું હતું કે આ બાળકો સાથે સમય વિતાવવો એક તેમના માટે આજના દિવસની સૌથી મોટી ભેટ છે। આ કાર્યક્રમ દરમિયાન એક અત્યંત ભાવુક દ્રશ્ય પણ જોવા મળ્યું હતું। દિવ્યાંગ બાળકોનો નિર્દોષ પ્રેમ અને તેમની પરિસ્થિતિ જોઈને કમિશનરના પત્ની સંધ્યાસિંહ ગહેલોત પોતાના આંસુ રોકી શક્યા ન હતા। જ્યારે બાળકો સાથે રંગે રમવા લાગ્યા હતા અને અત્યંત ભાવુક બની ગયા હતા। તેમની આંખોમાં અશ્રુ જોવા મળ્યા હતા। તેમણે બાળકોને વહાલ કરી હૈયા સરસા ચાપી દીધા હતા અને આ ક્ષણ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ નજરોથી જોઈ હતી। અડાજણ ખાતે આવેલા જીવન વિકાસ ટ્રસ્ટમાં આયોજિત આ કાર્યક્રમમાં સુરત પોલીસના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થયા હતા। ટ્રસ્ટના સંચાલકોએ પોલીસના પ્રયાસની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે સમાજના આ વિશિષ્ટ બાળકોને જ્યારે આવા ઉચ્ચ અધિકારીઓનો સથવારો મળે છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે છે। પોલીસે માત્ર કાયદોની વ્યવસ્થા જ નહીં પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે તહેવારોની સાચી વ્યાખ્યા સાર્થક કરી બતાવી છે। ધૂળેટીના શુભ पर्व નિમિત્તે સુરત શહેર પોલીસ પરિવાર વતી અમારા માનનીય ડિપ્ટી સીએમ સાહેબ દ્વારા મોકલવામાં આવેલ ગિફ્ટ લઈને અમે લોકો આજે અડાજણ ખાતે જો જીવન વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં આવ્યા છીએ। પરિવાર સાથે આવીને આ બાળકો સાથે અમે લોકો જો હોળી ધૂળેટી મનાવી જોઈએ અને બસ ઈશ્વર से એવી પ્રાર્થના કરીએ છીએ આ બાળકોની જિંદગીમાં બી આ પ્રકારના હેલ્થના પ્રોગ્રેસના રંગ રહે જોઈએ। અને જો અમારા ટ્રસ્ટીશ્રીઓ છે, ટીચર છે, એના અભિનંદન ખાસ આપું છું। જો એટલા સરસ મહેનત આ બધા બાળકોની જિંદગી સરસ બનાવવામાં, એના પેરેન્ટ્સની જિંદગી સરસ બનાવવામાં કરે છે અને ફરીથી જો એ ધૂળેટીના તમામ લોકોને શુભકામનાઓ અને સાથ સાથ એવા બાળકો પર ઈશ્વરનો ખૂબ આશીર્વાદ રહે એવી ઉપરવાળાને વિનંતી કરી લોકોને શું। સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મોટી સફળતા હાથ મેળવી છે। શહેરમાં સાધુનો વેશ ધારણ કરીને ભોળા લોકોને પોતાની વાતોમાં ફસાવી કિંમતી સોના ચાંદીના દાગીના પડાવી લેતી ઢીઢા ગુનેગારોની ટોળકી એવી મદારી ગેંગના 2 સાગરીતોને પોલીસે દબોચી પાડ્યા છે। આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે તેઓ જ્યોતિષ વિદ્યા અને ધાર્મિક વાતોના બહાને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને ક્ષણભરમાં સોનાના દાગીના લઈ રફુચક્કર થઈ જતા હતા। આરોપીઓ પાસેથી પોલીસે 8.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના આમ સ્ક્વોડને બાતમી મળી હતી કે આ મદારી ગેંગના શહેરના સીમાડે ફરી રહી છે। જે આધારે પોલીસે વોચ ગોઠવી કોસમાડા ખડસાદ કેનાલ રોડ પર બુલેટ ટ્રેનના બ્રિજ નીચેથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। પકડાયેલા આરોપીમાં રાજેશ નાથ ઉર્ફે રાજલો મદારી અને અશોક કુમાર ચૌધરીની ધરપકડ કરાઈ છે। પોલીસે તેમની પાસેથી સ્વિફ્ટ તેમજ 2 લક્ઝરિયસ કાર પણ જપ્ત કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની વીંટી, રોકડ રકમ, 4 મોબાઈલ ફોન અને 2 કાર મળીને 8.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આશ્ચર્યની વાત તો એ છે કે
આરોપીઓની ગાડી પર પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી હતી, જેથી હાઈવે પર કે શહેરમાં કોઈ તેમને રોકે નહીં અને પોલીસ હોવાનો વટ પાડીને બચી શકાય. આ ટોળકી કપટવંજથી નીકળીને અલગ અલગ રાજ્યમાં નેટવર્ક ફેલાવીને લોકોને ઠગતી આવી હતી. હાલ પોલીસે આ ટોળકીને ધરપકડ કરી આગળની ઊંડાણપૂર્વકની તપાસ કામગીરી શરૂ કરી છે. આઈસ્ક્રીમ ખાતા લોકો ચેતી જજો. સુરતમાં ગરમી ચાલુ થાય તે પહેલા જ આઈસ્ક્રીમના નમૂનાઓ ફેલ થયા છે, સાથે દૂધના પણ નમૂના ફેલ થયા છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે એક સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન લેવામાં આવેલા દૂધ અને આઈસ્ક્રીમના નમૂનામાંથી કુલ 9 નમૂનાઓ નિષ્ફળ ગયા છે. પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં કરવામાં આવેલા પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે એક જાણીતી આઈસ્ક્રીમ પેઢીનો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ નિયત ધારાધોરણ કરતાં ઓછું મળી આવ્યું છે. તદુપરાંત દૂધના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા તબેલાઓ, ફેરિયાઓ અને ડેરીમાંથી લેવામાં આવેલ ગાય અને ભેંસના દૂધના કુલ 8 નમૂનાઓ પણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમો મુજબ ન હોવાનું ફૂડ એનાલિસિસમાં જાહેર થયું છે. આ તમામ નમૂનાઓમાં મિલ્ક ફેટ અને SNFનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં ઓછું જોવા મળ્યું હતું. સુરત પાલિકાએ જે દુકાનોમાંથી સબસ્ટાન્ડર્ડ વસ્તુઓ મળી આવી છે તેની યાદી પણ જાહેર કરી છે. હાલ પાલિકા દ્વારા તમામ નમૂનાઓ ફેલ થયેલા નમૂનાઓની તપાસ કામગીરી શરૂ કરવાની સાથોસાથ જે તત્વો દ્વારાનું વેચાણ કરવામાં આવતું હતું તેમની સામે કડક હાથે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં 14 વર્ષીય તરુણીને મહારાષ્ટ્રના સોલાપુરમાં વેચી દેવાના ચોંકાવનારી ઘટનામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. છેલ્લા 5 મહિનાથી પોલીસને હંફાવતી મુખ્ય સૂત્રધાર ફરઝાના ઉર્ફે ફઝ્ઝો શાહ આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે. લિંબાયત પોલીસે બાતમીના આધારે પાનોલી ખાતે દરોડા પાડી ફરઝાના અને તેના આશરો આપનાર દિયર આરિફ શાહની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત મળતા લિંબાયતની વસાહતમાં રહેતી 14 વર્ષીય સગીરાને તેની પાડોશમાં રહેતી નૂર શેખ અને ફરઝાનાએ લાલચ આપી હતી. ગત વર્ષે આ બંને મહિલાઓ સગીરાને કેટરિંગનું કામ માટે લઈ ગઈ હતી ને તેમ કહી લસકાણા લઈ જઈ, જોકે ત્યાં કામને બદલે સગીરાનો સોદો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સગીરાને શોએબ નામના શખ્સને 50,000માં વેચી દીધી હતી તે પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો. લસકાણામાં શોએબ નામના શખ્સે સગીરા પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સગીરા તાબે ન થતાં શોએબે તેમના રૂપિયા પરત માંગી સગીરાને રવાના કરી હતી. ત્યારબાદ નૂર અને ફરઝાનાએ બીજા ગ્રાહકો શોધ્યા હતા અને સગીરાને મહારાષ્ટ્રના સોલાપુરમાં એક હિન્દુ યુવક સાથે 2 લાખમાં પરણાવી દીધી હતી. અહીં સગીરા પર સતત 3 મહિના સુધી અત્યાચાર અને યૌન શોષણ ગુજારવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી છે. સોલાપુરમાં સગીરા સાથે થઈ રહેલા અન્યાયને જોઈ તે યુવકની બહેનનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેણે માનવતા દાખી સગીરાને પોતાના ફોનથી તેને માતા સાથે વાત કરાવી હતી. માતા સાથે વાત થયા બાદ જ ખરીદનારનો યુવક ગભરાઈ ગયો હતો અને તેણે સગીરાને સુરત પરત મોકલી આપી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ કેસમાં અગાઉ નૂર શેખ અને તેના પતિ વસીમ શેખની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ ફરઝાના ફરાર હતી. તપાસમાં બહાર આવ્યા બાદ ફરઝાના તેના દિયર આરિફ શાહને ત્યાં હોવાનું સામે આવતા જ પોલીસે બંનેની ધરપકડ કરી છે. લિંબાયત પોલીસ દ્વારા આ બંનેની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરત શહેરના હજીરા પટ્ટામાં કાર્યરત અગ્રણી કંપનીઓ AMNS અને L&Tમાં ફરજ બજાવતા હજારો કોન્ટ્રાક્ટ કર્મચારીઓના શોષણ અને તેમના પર થતા કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો હવે વહીવટી તંત્ર સુધી પહોંચ્યો છે. શ્રમજીવી મહામંડળ સંઘ અને શ્રી સુરત ડિસ્ટ્રિક્ટ એન્જિનિયરિંગ એન્ડ જનરલ વર્કર્સ યુનિયન દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખી 6,000 જેટલા કામદારોના હિતમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. 26 ફેબ્રુઆરી 2026ના રોજ હજીરા ખાતે કંપનીના પરિસરમાં કામદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને આ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કામદારો પર હિંસા થઈ હોવાના આક્ષેપ યુનિયન દ્વારા કરાયા છે. યુનિયનના નેતાઓએ આ ઘટનાને લોકશાહી ઢબે થતા આંદોલન પરના પ્રહાર સમાન ગણાવી છે. જ્યારે યુનિયન દ્વારા કલેક્ટરને સોંપવામાં આવેલા પત્રમાં કામદારોના શોષણના ગંભીર મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે.
જેમાં વર્ષોથી ફરજ બજાવતા કામદારોને કાયમી કરવાને બદલે કંપનીઓ કાયદેસર રીતે કોન્ટ્રાક્ટ લેબર પ્રથા ચલાવી રહી છે અને દરેક કામદારોને કાયમી કર્મચારી જાહેર કરવાની માંગ કરાઈ છે. કામદારો જોખમી અને કુશળ કારીગર છે અને છતાં તેમને તે મુજબનું વેતન મળતું નથી અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના ધારાધોરણ મુજબ પગાર ચૂકવવા રજૂઆત કરવામાં આવી છે. રાજુલામાં એક કાર્યક્રમ બાદ સી.આર. પાટીલ નિલેશ કુંભાણીની ઓફિસે ગયા હતાના ઘટના બાદ રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. શું નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ફરી બજારમાં ચાલુ થઈ છે. ત્યારે નિલેશ કુંભાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે કહ્યું છે કે સી.આર. પાટીલ આમંત્રણને માન આપીને ફેક્ટરી પર ચા પીવા માટે આવ્યા હતા અને પાર્ટીમાં જોડાવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ લોકસભા બેઠક બિનહરીફ થઈ હતી અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજયી થયા હતા. આ ઘટનાએ ત્યારે સુરતની રાજનીતિમાં ભારે ખળભળાટ મચાવ્યો હતો. જ્યારે આજે ફરી એક વખત રાજનીતિક ગરમાવો જોવા મળ્યો છે અને રાજુલામાં એક કાર્યક્રમ બાદ સી.આર. પાટીલ નિલેશ કુંભાણીની ઓફિસે પહોંચ્યા હતા. નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે 28 તારીખે રાજુલા સ્થિત જળ સંમેલનનો પ્રોગ્રામ હતો અને જ્યાં સી.આર. પાટીલ આવવાના હતા. ભરતભાઈ સુતરિયા, કૌશિક વેકરિયા અને જયવી કાકડિયા સહિતનાઓ નેતાઓ રાજુલા આવ્યા હતા. ત્યારે સી.આર. પાટીલ સાથે મારી આગલા દિવસે વાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે તેઓ રાજુલા આવી રહ્યા છે અને તેમની ફેક્ટરી ખાતે ચા પીવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું અને સી.આર. પાટીલ આમંત્રણને માન આપીને ફેક્ટરી પર બધા ધારાસભ્યો અને સાંસદ સભ્યો સાથે અડધો કલાક માટે ચા પાણી પીવા માટે આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2017માં આંદોલનકારીઓ બધા સાથે રહીને કોંગ્રેસ સાથે હતા. જ્યારે આંદોલનકારીઓને મને બધાને મહેનત કરી હતી અને આપણને ટિકિટ કન્ફર્મ કરી હતી. 2017માં કાર્યાલય ખુલ્યું હતું અને ડોર ટુ ડોર પ્રોગ્રામ પણ કર્યા હતા. પણ છેલ્લી ઘડીએ મેન્ડેટ બીજું આપ્યું હતું. છતાં આ સમગ્ર કારભાર અને ફોર્મને લગતી વાતો કરવામાં આવી હતી. આ વખતે કાર્યકર્તા, ટેકેદારો અને આગેવાનો બધા કહેતા હતા કે ચૂંટણી લડવી નથી, છતાં મેં ફોર્મ ભર્યું અને મહેનત કરી. પણ કાર્યકર્તા, ટેકેદારો અને આગેવાનોની નારાજગી હતી કે ગયા વખતે મહેનત કરી હતી અને ખર્ચો કર્યો હતો, તેમ છતાં છેલ્લી ઘડીએ ટિકિટ કાપી નાખવામાં આવી હતી. જે બાદ આગેવાનો નારાજ હતા અને મારે તેમની સાથે રહેવું પડ્યું હતું. એટલા માટે આ બધું થયું હતું. તેમણે આ સમગ્ર બાબતે સી.આર. પાટીલ અને પોતાની મળેલી બેઠક બાબતે નિલેશ કુંભાણીએ પોતાની વાતમાં ખુલાસો કર્યો હતો. તમને ખ્યાલ હોય તો આંદોલન અમે કર્યું તો અમને ટિકિટ આપવામાં આવી હતી. કોંગ્રેસને પૂરો સપોર્ટ અમારો હતો. 2017માં કોંગ્રેસે કોના ઈશારે ટિકિટ આપી એમને પૂછી. 2017માં અમને ટિકિટ આપી હતી, કાર્યાલય બધી ખોલ્યું હતું, ડોર ટુ ડોર ક્યાં ખર્ચો કર્યો હતો. છેલ્લી ઘડીએ કોંગ્રેસે ટિકિટ કાપવામાં આવી હતી. 2024માં એને કંઈક કહેવાની જરૂર નથી. 2024માં અમારા કાર્યકર્તાઓ, ટેકેદારોએ કીધું કે આપણે ચૂંટણી નથી લડવી. છતાં મેં કીધું ચૂંટણી લડું. ત્યારે કાર્યકર્તાઓ, ટેકેદારોને નારાજ ન કરવા માટે આ નિર્ણય લીધો છે. વાત એ રહી, પાટીલ સાહેબ રાજુલા આવતા હતા, એમને મને ફોન કર્યો. અમે ફોનમાં ચર્ચા કરી કે હું રાજુલા કાલે તમારા વિસ્તારમાં આવું. એટલે મેં કીધું મારી ઓફિસે ચા પાણી પીવા માટે આવો. મારા આમંત્રણને માન આપી ઓફિસે અડધો કલાકનો ટાઈમ લઈ મારી ફેક્ટરી પર ચા પાણી પીવા માટે આવ્યા હતા. દિલીપભાઈ સંઘાણી હતા, કૌશિકભાઈ વેકરિયા હતા, ભરતભાઈ સુતરિયા હતા, મહેશભાઈ કસવાળા હતા, દેવી કાકરિયા હતા, હીરાભાઈ સોલંકી હતા, અમરીશભાઈ ડેર, એના તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો. રાજુલા પ્રોગ્રામ હતો એટલા માટે અમારે ઓફિસે ચા પાણી પીવા માટે મુલાકાત આવી. સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર વેડ રોડ ખાતે 11મું યુવા અધિવેશન સમારોહ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી ચાલેલા ત્રિદિવસીય મહોત્સવમાં મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. અધિવેશનમાં પ્રભુચરણ દાસજી સ્વામીના પવિત્ર સાનિધ્યમાં યોજાયું હતું અને મહોત્સવનો મુખ્ય હેતુ યુવાનોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવાનો અને સામાજિક ઉત્કર્ષ માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. વિવિધ પ્રવચનો અને માર્ગદર્શન સત્રો દ્વારા યુવાનોને વ્યક્તિત્વ વિકાસ, સંસ્કાર નિર્માણ અને સમાજ પ્રત્યેની જવાબદારી વિશે સમજાવવામાં આવ્યા હતા. અધિવેશનના ત્રીજા દિવસે તીર્થ સ્વરૂપ દાસજી સ્વામી દ્વારા સંબોધનનું સૌંદર્ય તેમજ સંબંધનું સૌંદર્ય વિષય પર વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે યુવાનોને પારિવારિક અને સામાજિક સંબંધોમાં સમર્પણ, સમજ અને
સકારાત્મકતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. 3 દિવસ સુધી ચાલેલા યુવા અધિવેશન મહોત્સવ દરમિયાન યુવાનોને જીવનમાં મદદરૂપ થાય તેવી અનેક પ્રેરણાદાયી અને માર્ગદર્શક વાતો જણાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે યુવાનોમાં નવી ઉર્જા અને સંકલ્પનો સંચાર જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. નામ અશ્વિનભાઈ ડુંગરાણી. હું અહીંયા વેડ રોડ મંદિરનો ટ્રસ્ટી છું. અહીંયા અમારે સ્વામિનારાયણ મંદિર વેડ રોડમાં લાડીલા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં અને અમારા ગુરુજી પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામીની પ્રેરણાથી દર વર્ષે યુવા અધિવેશનનું આયોજન થાય છે અને એમાં યુવાનોનો આધ્યાત્મિક, વ્યવહારિક અને સામાજિક ઉત્કર્ષ કેમ થાય, એમના જીવનમાં કંઈ પણ કરતા હોય, એ જે કંઈ બિઝનેસ કરતા હોય, જે કંઈ જોબ કરતા હોય, તો એમાં ઉત્તરોત્તર એની પ્રગતિ કેમ થાય એવા ખૂબ સારા પાઠો ભણાવવામાં આવે છે. આજે અમારે પૂજ્ય તીર્થ સ્વરૂપદાસજી સ્વામી સંબંધોનું સૌંદર્ય એ ઉપર સરસ પ્રેઝન્ટેશન રજૂ કરવાના છે અને છેલ્લા 2 દિવસમાં પણ બહુ સારા કાર્યક્રમો થયા છે. પહેલા દિવસે રૈઝોન સોલરમાંથી ચિરાગભાઈ અને હાર્દિકભાઈ આવ્યા હતા અને એમણે સરસ મજાનું યુવાનોને બહુ પ્રોત્સાહિત કર્યા. બીજે દિવસે અમારે યુવાનોએ સાથે મળી અને વિચારોનો મહાસંગ્રામ, આપણે મહારાજે જે શિક્ષાપત્રી લખી છે એમની ઉપર સરસ વાત કરી છે અને એમાંથી બધાને ખૂબ પ્રેરણા મળે છે. આ અમે 10 વર્ષથી આયોજન કરીએ છીએ. આ વખતે 11મા વર્ષે આ સરસ ફરજથી આયોજન કર્યું છે. સુરતમાં રાત્રિના સમયે 2 કારખાનામાં આગની ઘટના સામે આવી છે. બટા રોડ અને વેડ રોડ વિસ્તારમાં આવેલા લુમ્સના કારખાનામાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગના પહેલા બનાવમાં બટા રલથાણ રોડ પર એક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા રુદ્રાક્ષ ફેશન નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં રાત્રે આગ ફાટી નીકળી હતી, જેના પગલે 4 થી વધુ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જો કે આગના પગલે કારખાનાની અંદર રહેલી મશીનરીઓ અને કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જો કે આ ઘટનામાં મોટું નુકસાન થયું છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.